તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આવી ગયો તમારો પ્રિય મિત્ર પ્રિયા ટેલર. સ્વાગત છે આપણી ચેનલ પ્રિયા ટેલરનું. તો આજે આપણે જોઈશું કે હુકાઈ પટ્ટી કેમ ઊંચા નીચી થઈ જાય છે, એનું કારણ શું છે, કઈ જગ્યાએ આપણે ભૂલ એવી થઈ શકે છે કે જેનાથી આપણે હુકાઈ પટ્ટી ઊંચા નીચી થઈ જાય છે. તો આજે મેં તમને આ હુકાઈ પટ્ટી આના પર લગાવીને બતાવીશ. તો મેં આ હુકાઈ પટ્ટી કાપી લીધી છે. તો આ કેટલા ઇંચની હુકાઈ પટ્ટી છે મેં તમને બતાવી દઉં. તો આ હુક પટ્ટી છે, આ 1.5 ઇંચની હુક પટ્ટી મેં કાપેલી છે. અને આ હાઈ પટ્ટી છે જે પહોળી આવે છે, તે કેટલા ઇંચની કાપેલી છે બે તમને બતાવી દઉં. આ 2.5 ઇંચની મેં હાઈ પટ્ટી કાપેલી છે. હવે આ બંને પટ્ટી સીધી જ કાપેલી છે, જો ખેંચાતી નથી બિલકુલ પણ. આ સીધી પટ્ટી કાપેલી છે, બરાબર છે. હવે મેં આને લગાવતા બતાવી. તો આમાં હાઈ પટ્ટી કઈ હુક પટ્ટી કઈ આવે તે બી મેં તમને કહી દઉં. આ સાઈડ જે છે અહીંયા હાઈ પટ્ટી આવશે આ બાજુની સાઈડે, અને આ બાજુની સાઈડ છે ત્યાં હુક પટ્ટી આવશે, બરાબર છે. તો આનું ખાસ ધ્યાન રાખજો. તો હવે સૌથી પહેલા મેં તમને હુક પટ્ટી લગાવું. તો આ જે પટ્ટી છે આપણે જે નાની કાપી છે, પાતળી કાપી છે, તેને આપણે એક સાઈડ આવી રીતના પાતળી વાર દઈશું. એક સાઈડ કાચી વાર દેવાની, ડબલ નહીં વારવાનું, સિંગલ જ વારવાનું, બરાબર. તો આવી રીતના મેં વાર દઈશ. અલગ પટ્ટી મેં એટલા માટે રાખી છે કે તમને ખબર પડે એટલા માટે. તો અમે એક સાઈડની ધાર વાર દીધી, બરાબર. હવે આ જે ભાગ છે આપણો, આ કટોરી વાળો જે ભાગ છે આગળનો, અહીંયા આને આવી રીતના ધારીને મૂકી દેવાની અને ચાપની સિલાઈ મારવાની. હવે આ જે પટ્ટાનો જે હાંધો આવે, અહીંયા આપણે એ રીતના એક ચપટી લઈ લેવાની, આવી રીતના. અને ચપટીથી એક સરખી સિલાઈ મારજો. આમ આકા ચૂકી સિલાઈ ના મારતા, એક સરખી સિલાઈ જો, એક સરખી સિલાઈ છે, ઓછા વત્તી ના કરતા. હવે આ પટ્ટીને આ બાજુ આ સાઈડ પાડ દેવાની, આવી રીતના. અને આને અંદરની સાઈડ આખી વાર દેવાની, અને ધારીની સિલાઈ અહીંયા ગાડી માર દેવાની. તો જોઈ લો, મેં ધારીની સિલાઈ મારી દીધી. હવે આપણાથી આ પટ્ટી ક્યાં આગળ ખેંચાઈ જાય એ મેં તમને બતાવું. આપણે જે કટોરી કટિંગ કરી છે, કટોરી છે ને તે ઉરેપ કટિંગ કરી હોય ક્રોસમાં, જુઓ આ રીતના આપણે જોઈશું ને, આ રીતના. તો આ ખેંચાશે, જુઓ ખેંચાય છે. તો જ્યારે પણ સિલાઈ મારીએ ને ત્યારે આ પટ્ટી અહીંયા ગાડીથી આ જ્યારે પટ્ટો આવી જાય ને, તો ચપટી મારીએ ત્યાર પછી આપણે જે પટ્ટી લગાવીએ તો આ નીચેની જે કટોરી વાળો જે ભાગ છે તે ખેંચાઈ ના જાય, એનું ખાસ કાળજી રાખવાની, બરાબર. જો આ ખેંચાઈ જશે તો પછી આપણી હુક પટ્ટી મોટી થઈ જશે, બરાબર છે. તો અહીંયા ગાડી ખાસ ધ્યાન રાખજો કે આ વસ્તુ ખેંચાઈ ના જાય, બરાબર. હવે આ હુક પટ્ટી થઈ કે પાછળથી મેં તમને બતાવી દઉં, જો આ રીતના લાગશે આ હુક પટ્ટી. જો અહીંયા ગાડી છે ને હાથથી સિલાઈ કરી દેવાની, એટલે આ બંધ થઈ જશે, બરાબર. હવે આપણે હાઈ પટ્ટીનું જોઈએ. તો હાઈ પટ્ટીમાં બી મેં તમને બતાવી દીધું કે મેં કેટલી પહોળી કાપેલી છે, 2.5 ઇંચની પહોળી કાપેલી છે. તો આ જે પટ્ટી છે તેને એક સાઈડ આપણે આવી રીતના કાચી વાર દેવાની અને સિલાઈ મારી દેવાની છે. તો આ મેં કાચી સિલાઈ મારી દીધી છે. એટલે કાચી સિલાઈ એટલે એક સાઈડ કાચી વાર દીધી, કે બસ સિંગલ જ વાર્યું છે, બરાબર છે. એક જ વખત વારવાનું, 2 વખત વારવાનું નથી. હવે આ જે ભાગ છે આપણો આગળનો, તે પટ્ટીને હવે આવી રીતના ઉપર મૂકવાની, ટચ મૂકવાની, બરાબર. વધઘટ નથી કરવાનું. તો અહીંયા ગાડી બિલકુલ ધારી મૂકવાની અને એક સરખું સિલાઈ મારવાની, ચાપની સિલાઈ મારવાની. અહીંયા ગાડી આપણે ચપટી લેવાની નથી. આવી રીતના. હવે એક સાઈડ એક સરખી સિલાઈ છે, જો ડબ્બાનું વધઘટ થયું છે, નહીં થયું, બરાબર. હવે આપણે શું કરવાનું છે, આ જે પટ્ટી છે આપણી, આ જે પટ્ટી દેખાઈ રહી છે ને, આ પટ્ટીને આપણે અડધી અંદર વાર દેવાની, નીચેના ભાગમાં. અને અડધી વાર્યા પછી આ જે પટ્ટી છે ને એની ધાર ઉપર સિલાઈ મારવાની. કઈ? અહીંયા ધાર ઉપર સિલાઈ મારવાની. જુઓ આ પટ્ટી જે છે એ પટ્ટી પર જ સિલાઈ મારવાની છે, બરાબર. બ્લાઉઝ પર નથી મારવાની, અને બિલકુલ ખેંચવાની નથી. જે રીતના જાય છે એ જ રીતના જવા દેવાની. જો ધારીની સિલાઈ મારી દીધી. હવે એ જ રીતના બીજી સિલાઈ આ સાઈડની ધાર પર મારી દેવાની. હા, સામેની સાઈડ. જો આ બાજુની સાઈડે મારી દીધી. હવે આ પટ્ટીની બંને બાજુ જેટલી બી વધી છે એટલી કાપી નાખવાની. આટલું કરી લીધા પછી આ પટ્ટી લાગી ગઈ. હવે આ જે પટ્ટી છે આપણી હુક પટ્ટી, તેને હાઈ પટ્ટી પર આવી રીતના આ જે પટ્ટાનો જે હાંધો છે તેને આપણે મેળવવાનો. આ નીચે કમ્પ્લીટ આવી ગયો.
ઉપર જોઈ લઈએ આપણે કેવું છે. જુઓ, ઉપર બી કમ્પ્લેટ આવી ગયું. હવે માન લો કે ઇનકેસ કદાચ હૂક પટ્ટી કે હાઈ પટ્ટી નાના મોટી થઈ તો શું કરવાનું? તો આને હરખું કાપી લેવાનું મૂકીને, અથવા તો જુઓ આમાં કઈ સુધી ચાલે, અડધો ઇંચ સુધી હોય ને, અડધો ઇંચ કે એનાથી ઓછું તો ચાલે. પછી વધારે પડતું એક ઇંચ જેટલું ખેંચાઈ ગયું હોય ને તો ના ચાલે, બરાબર છે. પણ અડધો ઇંચ કરતાં બી ઓછું, અડધાથી બી અડધું હોય તો ચાલે. તમે એને છાંટી નાખો, હરખું કાપી લો તો ચાલે. તો પછી હાવ એકદમ આટલું ઊંચા નીચે હોય ને તો પછી ના ચાલે, બરાબર છે. તો તમારે એને પટ્ટી ગમે તે જે બી મોટી પડી હોય તેને તમારું ખોલીને નવા સર્કિટ કરવી પડે, બરાબર છે. તો આ રીતના તમે હુકાઈ પટ્ટી બનાવી શકો છો ને આ રીતના ચેક કરી શકો છો કે તમારી હાઈ પટ્ટી હુક પટ્ટી ઊંચા નીચી છે કે નહીં, હરખી આવે છે કે નહીં. ખાસ કરીને તમારા આ જે હાંધો છે, આ જે પટ્ટાનો જે હાંધો છે તેને મેળવવાનો, બંનેને, આ હુક પટ્ટી ને હાઈ પટ્ટીનો બંનેનો હાંધો, અને પછી અહીંયા ચેક કરી લેવાનું કે ઊંચા નીચે આવે છે કે નહીં, કે હરખું આવે છે, બરાબર છે. તો જે લોકોને બી આપણે ઘર બેઠા શીખવા માંગતા હોય બ્લાઉઝનું કટિંગ અને સ્ટિચિંગ દરેક જાતનું, કટોરીવાળા ટક્સવાળા પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ ઘર બેઠા અને સિલાઈ શીખવા માંગતા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ઓનલાઈન ક્લાસમાં જોડાઈ શકો છો. અથવા તમારે ઘર બેઠા ફરમાં મંગાવવા હોય તો કેશ ઓન ડિલિવરીમાં તમારે ઘર બેઠા ફરમાં મંગાવી શકો છો. કટોરીવાળા ટક્સવાળા પ્રિન્સેસ કોઈ પણ જાતના ફરમાં તમે ઘર બેઠા મંગાવી શકો છો. તો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. જોવાવાળા ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો તારે, બાય.